અલા કેટલી વાર લાવ લે ભાઈ લે, જાતે કરી લે. ના કઈ માણસ છેલા તું. લે અડધા તારા અડધા મારા. આ અડધા છે, આ બાજુ. અલા લે આ હું આપ્યો. હવે બરાબર. લાઈફ થી કંટાળી ગયો છું યાર. પૈસા કમાવા છે, માલા માલ થવું છે. કઈ રસ્તો બતાવ યાર. અને રસ્તો બતાવું મેં. હા એક કામ કરીએ, દારૂનો ધંધો ચાલુ કરી દે. ના 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 બહુ માર પડે ભાઈ. પોલીસ વાળા મારે વળગોળો કાઢે એ નહીં, રિક્સ નહીં. બીજો કયો રસ્તો બતાવ જેમાં રિક્સ ઓછું, પૈસા વધારે. બીજો રસ્તો તો એક જ છે મારી પાસે. પેલા આપણી બાજુમાં વાણિયા છે તે, ચલો હીરાલાલ. અરે હીરાલાલ પન્નાલાલ, હા એના એક જ નવાઈનો છોકરો છે, કાલે લંડન થી આવ્યો. શું વાત કરે? તો પેલો કરી લાગીએ. એટલે તો હવે કિડનેપિંગ કરાવવાનો? તો ના 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 ભાઈ, એ બરું નહીં. પકડાય લાલ થઈ જાય, પોલીસ વાળા બહુ મારે. એવું ધંધા નહીં. એવું કંઈ બતાવો જેમાં રિસ્ક બી ઓછું, પૈસા બી વધારે અને મજા આવે. બીજો એક રસ્તો છે મારી પાસે. હા એક કામ કરીએ, પેલા ટોલ નાકા છે કે ને, હા ત્યાં જતા રહીએ આપણે, સાડી ને બંગડી પહેરીને. બરાબર પૈસા બી મળે ને મજા બી આવે. ના 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 ના, ઓલા ઓરિજિનલ આવી ગયા ને તો બહુ મારતા છે, લેંગા ઊંચા કરી કરીને. એવું નહીં ભાઈ, એ નહીં, એ નહીં. કોઈ બીજો રસ્તો બતાવ. મારી પાસે જેટલા રસ્તા હતા ને બધા બંધ થઈ ગયા. હવે તું જાતે રસ્તા બતાવ. પેલો લાલુ જ છે ને? લાલુ ક્યાંથી આવવાના? એની પાસે ક્યાં પૈસા છે કે ગાડી લઈને આવે? કાલે 50 રૂપિયા લઈ ગયો મારી પાસે. અલા ગાડી જો નહીં, એ જ છે. અલા જો, હે એ જ છે. જો ઉભો રે. અલા લાલુ, એ ઉભો રે. અલા ઉભા રે, અલા ઉભો રે, ઉભા રે, ઉભા રે. શું છે ભાઈ? લે અલા ભાભી, તું હા ભાઈ. એક્શન તું અલા લાલુ, આ બધું હું છે? એક કામ કરો, ગાડીમાં બેસી જાવ. ચાલો પછી ચલ 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 બોબી, ચલ ગાડીમાં બેસ. અલા લાલુ, આ બધું હું છે? તારી પાસે પ્રોપર્ટી નહીં મળે, બેંક બેલેન્સ નહીં મળે, તો આ બધું કેમ કેમ? હું વેચી કાઢ્યું તું એ? અલા ભાઈ, વેચવા જેવું મારી પાસે કઈ હતું જ નહીં, તો હું વેચવાનું કઈ રીતે? તો હું લોટરી લાગી ગઈ તારી? લોટરી એવું કઈ નથી લાગ્યું. તો ખાલી ઇન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવી અને વીઆઈપી છોકરી લોકોની લિસ્ટ કાઢી અને એમાંથી બધી વીઆઈપી છોકરીઓને મેં મેસેજ કરવાના સ્ટાર્ટ કર્યા. તેમાંથી એક છોકરીને મારા પ્રેમ જાળમાં ફસાવી અને એની સામે વીઆઈપી બનવા માટે વીઆઈપી છોકરીનો પ્રેમ જીતવો હોય ને તો તમારે વીઆઈપી બનીને જવું પડે, તો એનો પ્રેમ જીતાય. એ વાત સાચી. બાકી તો નહીં જીતી શકો. તો તારી પાસે તો પૈસા હતા નહીં. પછી મેં ભરા પણ ગાડી લઈ ગયો, કપડા નવા નવા પહેરીને એને એમ બતાવ્યું કે મારી પાસે પણ કઈ છે, અને પછી એને મારા પ્રેમ જાળમાં ફસાવી. પછી હું એ છોકરીને મેં લગ્ન કરી દીધા. હા, એના પપ્પાને ખબર પડી ગઈ તો? એના પપ્પાને ખબર પડી જાય તો બી શું થયું ભાઈ? એની છોકરી તો પ્રેગ્નેન્ટ છે, હવે કઈ કરી બી નહીં શકે એના બાપા. વાહ ભાઈ, બરાબર. ભાઈ ખિલાડી અને આ નીકળ્યો. બધું જે મળ્યું છે ને એ બધું મારા સસરાએ જ મને આપ્યું છે. બરાબર. આ કઈ ગાડી કહેવાય? i20 ટોપ મોડલ. હું વાત કરે? હા, હવે તો મને 2 આપી છે અને બિઝનેસ નો કારોબાર બી મારા હાથમાં જ છે. હવે ઓહો, મારે જ બધું સાચવવાનું છે એમ. ભાઈ તો એમ લક લાગી ગઈ. લોટરી નહીં, લક ઉપર. ચાલો જો, મેં બહુ જલ્દીમાં છું. હમણાં આપણે બહુ વાત નહીં કરી શકીએ. આપણે હે ને, કાલે તમે મળો પછી શાંતિથી આપણે વાત કરીએ. મને હમણાં જવા દો. ભાઈ, હા. 40 રૂપિયાની હું વાત કરો? તમને 20,000 આપું. ચાલો તમે આવો. આપણે પેલા બંગલો દેખાય ને હા, ત્યાં આવો. હમણાં મેં ગેસ લાવ્યો નથી, બસ એ આપણો જ છે. હું વાત કરે? ચાલો તમે ત્યાં આવો. બરાબર. આવ્યા. હા, ચાલો. તારા કરતા પહેલા હવે પહોંચી જાઉં. હા ચાલો, તો હું જાઉં છું. મેં જે વિચારું તું પણ એ જ વિચારે છે. સમજી ગયો. પણ મારી વાત તો સાંભળ. હા બોલ. હવે કરોડપતિ છોકરી પટાવવા માટે ડાચું બી કરોડપતિ જેવું હોવું જોઈએ. તારું તો બિલકુલ બી નહીં, મારું જો. ના 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 ના, એવું નહીં. મારું ડાચું હાવ લાગે. હા, પણ આમાં ખાલી 5-25 નો ખર્ચો છે.
તારા ડાચુ પર 5-25 ની હા. 25,000 બી ઓછા પડે હું વાત કરે તો જાલા તું એમ બી પેલો 20,000 આપણને કહી ગયેલો છે ને એમાંથી કરાવી દેવા કપડા બી લઈ લેવા ગાડી બી ભાડા પર લઈ લે હું અને દાચા પર બી થોડો ખર્ચો કરી લેવા એક કામ કરની 20 તો આપવાના છે જરીક 5,000 વધારે માંગી લેજે ને. હા એમ બી ના કાં જો પાડવાના મારી છે? વાઠામાં મારું સેટિંગ થઈ ગયું ને હા. એટલે પછી મેં તને ઓટો પાક આપી દેવા મારું સેટિંગ થઈ અલા એની બેનપણી સાથે તારું સેટિંગ કરી દેવા મેં તું પાક્કું, ચાલ પાક્કું પાક્કું. 100% કસમ ઇન્સ્ટા આઈડી બની ગઈ બોબી. કાયલા અલા આઈડી બની ગઈ, પણ તું છે કા આઈડી બની ગઈ. અલ્લા બતાવ હા જો ઇન્સ્ટા આઈડી બી બનાવી દીધી, પ્રોફેશનલ આઈડી છે ને આખો એડિટ કરીને તારા બધા ફોટા બી મૂકી દીધા. પૈસા વાળો જ લાગતો ને અલા બેકગ્રાઉન્ડ માં તો પેલી ગ્રીન સ્ક્રીન ગાડી આવે કે નહીં હા. પાછળ એની આ ગાડી તને એડિટ કરીને મૂકી દીધું. મેં કરોડપતિ એકદમ કરોડપતિ. ચાલ મેસેજ કરીએ ચલ ચલ મેસેજ કર. ચાલ આને કરો આ તો જવાબ નહીં આપે ટ્રાય તો કર. આવ્યો હાય હાય. ઉભા રે એ આવ્યો હા તમે કાર્યો બરાબર લખેલું છે ને બરાબર છે. બારડોલી અરે બારડોલી ઉભા રે અત્યારે મેસેજ નહીં કર. કેમ એને લાગવું જોઈએ કે તું કરોડપતિ છે, તારી પાસે દુનિયાભરનું કામ છે, મીટિંગ હોય, તું મેસેજ કર્યા કરે ને એને એમ લાગે કે નવરો છે, કઈ કામ ધંધો વાળો નથી. સાચી વાત હા જરીક રહીને કર. કલાક 2 કલાક પછી રિપ્લે આપજો. એક કામ કર 2 દિવસ પછી રિપ્લે આપ. ના એટલો ટાઈમ નહીં યાર કરોડપતિ બનવાનો જલ્દી હા એ તો મેસેજ આવે જો હા હું લઈશું બાય. ભાઈ કે છે ઓય હવે કઈ નહીં એકવાર મેસેજ કરી દે, હા. એને કહી દે કે હું મીટિંગમાં છું, હા. જાનું ડીકું પછી તમને મેસેજ કરું. જાણું ડીકુ અમે નહીં જાણું ડીકુ કરોડપતિ લોકો નહીં કરે જાણું ડીકુ તો એ લોકો બાબુ કરે હે ના બાબુ બી નહીં બેબી બેબી હા સ્વીટ હાર્ટ મેં કાલે બારડોલી આવવાનો જ છું મારી મીટિંગ છે બિઝનેસ મીટિંગ બરાબર. તો તમારાથી મળાશે કાલે હા યસ કામ થઈ ગયું ચાલે શેઠ તારી નોકરી તારી પકડ તારી નોકરી કાલથી નોકરી નહીં આવવાના કરોડપતિ બનવાના ચાલ હું કરતો તું ચાલ તારું તો થઈ ગયું, મારું અલા એની બેનપણી હારે તારું સેટિંગ કરાવી દેવા તમારી બેનો છે ને એ આવશે ને કાલે. આવશે એની પાક્કો? બેનપણી બી લઈને આવશે જા હા હા આવે આવશે ને નોકરીમાં લાત મારી દીધી ચાલ. ચાલની ઓ જેક્સન અહીંયા અલા આ ગાડી કોની માંગી લાવ્યો? અલા પેલું ભાડા પર લાવ્યો હતા સેટિંગ થઈ ગયું. સેટિંગ થઈ ગયું ચાલ 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 બેસી જા હવે એક કામ કરીએ પેલીને ફોન કરું ફોન કર, જલ્દી ફોન કર. એકચ્યુઅલી મેં મીટિંગમાંથી ફ્રી થઈ ગયો છું બારડોલીમાં જ છું તો તમને મળી લેવું એની બેનપણી ને લાવી કે નહીં પૂછની. મારું કરવા દે યાર તું બેન નહીં આવી તો જોઈ લેજે. એની બેનપણીને લઈને આવશે બોલાવી પાક્કું. હા હલો હા એ કઈ નહીં હું 5 જ મિનિટમાં તમારી પાસે પહોંચું